ત્રંબકેશ્વર મહાદેવ આપણને પડી 100 રૂપિયામાં અને 8 જ્યોતિર્લિંગ મારા પૂરા થયા છે. અહીંયા કઈ 20 રૂપિયાના લાડવા મળશે, 2 લાડવા મળશે બુંદીના. કઈ નીકળી જાય એટલે આપણે અહીંયા કઈ આવવાનું નહીં બોલવાનું, કેમ કે આપણે આટલા દૂરથી આવ્યો તો વરસાદ પડે ગમે તે જગ્યાએથી આપણે ટ્રેન પકડીને સીધા આવી જવાનું છે નાસિકમાં. જોરદાર મંદિર છે ભાઈ. સાંજનો ज्योतिर्लिंग दर्शन पूरा हो जाता है, माता रानी का दर्शन. હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં, એક મજેદાર વ્લોગમાં. કારણ શું ખબર છે, આજે હું છું ત્રંબક અને ત્રંબક દર્શન કરવાના છે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવાના છે. અને કાલે હું રોકાણો તો આ જગ્યાએ રાધાકૃષ્ણ મંદિર છે, તો અમારા પાછળ તમને ગેટ દેખાતો હશે. આ ગેટ અંદર રૂમ છે, ત્યાં કંઈ રોકાણો હતો. અને વરસાદ એટલો છે ને ભાઈ, તમે ગારો જુઓ. આ ગાળામાંથી છે ને આપણે હરવે પાપા પગલીએ આગળ વધવું પડશે અને જવું છે ત્રંબક મંદિરે, ત્રંબકેશ્વર મંદિરે, મહાદેવના મંદિરે. તો આ ત્રંબક ગામ છે, તો જોરદાર ગામ સારું છે, પણ થોડોક ગાળો છે યાર. પણ આટલામાં છે, વધારે નથી. આ પાછો રોડ આવી ગયો, રોડ આવી ગયો. આ ગાળો હતો. તો સામે જે છે ને ત્યાં કને રાધાકૃષ્ણનું મંદિર છે, ત્યાં કને રોકાણો છો. અને હવે આ હાઈવે પકડીને મારે જવાનું છે મંદિરે, ત્રંબકેશ્વર મંદિરે. જ્યોતિર્લિંગ એટલે મારા કેટલા ખબર છે, 8 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. જેવા હું જ્યોતિર્લિંગનું દર્શન કરીશ ને 8 જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે ભાઈ. વિચારો તમે, 8 જ્યોતિર્લિંગ: નાગેશ્વર, સોમનાથ, મહાકાલ, ઓમકારેશ્વર, કાશી વિશ્વનાથ, બૈદ્યનાથ, કેદારનાથ અને હવે ત્રંબકેશ્વર. અને પછી જેવા મહારાષ્ટ્રના બીજા 2 જ્યોતિર્લિંગ દર્શન કરશું એટલે 10 જ્યોતિર્લિંગ થઈ જશે. તો ચલો 10 ને 2 સાઉથમાં એટલે 12 જ્યોતિર્લિંગ આપણા કમ્પ્લીટ થઈ જશે. તો ચલો અત્યારે સૌ પ્રથમ ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરતા આવી એટલે આપણા 8 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થાય. તો ચલો ભાઈ, મંદિરના કોરિડોર સુધી પહોંચી આવ્યા છીએ અને અહીંયા માર્કેટ લાગે છે ને ઘણું ખરું. તો આપણે જઈએ દર્શન કરવા માટે. પબ્લિકની ભીડ નોર્મલ લાગે છે, પણ જલ્દીથી જલ્દી આપણે દર્શન કરવાની કોશિશ કરશું. અત્યારે 8:30 જેવું વાગે છે અને પૂરેપૂરી ટ્રાય કરશું કે જલ્દીથી જલ્દી દર્શન થઈ જાય અને આરામથી આપણે આગળ થોડો ટાઈમ પસાર કરી શકીએ. તો ચલો આગળ વધીએ અને દર્શન કરીએ મહાદેવના. ભાઈ આપણે મંદિરના ગેટ સુધી આવી ગયા છીએ અને આ જગ્યા છે ને ગેટ છે અહીંયા શ્રી ત્રંબકેશ્વર મંદિર. અને પણ અહીંયાથી એન્ટ્રી નથી, એન્ટ્રી આ બાજુથી છે, અહીંયાથી બહાર નીકળવાનું છે. અને એન્ટ્રી મારા ખ્યાલથી છે ને આ બાજુ મેં હમણાં પૂછ્યું તો મને કહે કે ત્યાંથી એન્ટ્રી છે, અહીંયાથી લગભગ બહાર નીકળવાનું છે. તો આપણે જઈએ ત્યાં કને. અને જો સામે છે ને એ બિલ્ડિંગ તે કંઈ ઘર દેખાડું ને ત્યાંથી મતલબ આમ રાઈટ મારશું ને તો ત્યાંથી એન્ટ્રી હશે લગભગ. એટલે ત્યાંથી એન્ટ્રી કરીએ અને પછી દર્શન કરીએ મહાદેવના અને બહાર નીકળીએ. અંદરનું વ્યૂ જો અંદર મોબાઈલ અલાઉડ હોય તો તમને આખો બધું બતાવશું, નહીંતર ભગવાનની ઈચ્છા, મહાદેવની ઈચ્છા. આ મેં પહેલી વાર ખાધું. આ છે વડું ના પાઉં છે. પાઉં ઉપર બધો મસાલો નાખી વડો બનાવી નાખ્યો છે. આમ વડાપાઉં હોય ને વડો બહાર છે ને પાઉં અંદર છે, એવું છે ભાઈ. આ જુઓ, બારેથી અંદરથી પાઉં છે અને બારેથી આમ ચણાના લોટથી કરી નાખે ને, તો એવી રીતે કાંઈક નવી વસ્તુ હતી. તમે તો ચલો ટ્રાય કરી લઈએ પછી જઈએ દર્શન કરવા માટે. કેમ કે ઘણો ટાઈમ લાગશે યાર, દર્શનમાં 3-4 કલાક લાગશે. તો ભૂખ તો લાગે કે નહીં, તો પેલા ખાવું પડે. આપણે પ્રસાદી લઈ લીધી છે અને જઈએ દર્શન કરવા માટે. આ જે પ્રસાદી છે ને આપણને પડી 100 રૂપિયામાં અને બધી જે છે 100 રૂપિયાની છે. 150 वाला कौन सा था? ये 150 का है ना, ये 150 का है, ये 100 रुपये वाला. चलो बहुत बहुत धन्यवाद, भाई के पास से ले लिया. તો ચલો ભાઈ પાસેથી આપણે પ્રસાદી લઈ લીધી છે. તો આગળ વધીએ અને જઈએ દર્શન કરવા માટે. તો ચલો ભાઈ, અંદર આવી ગયા છીએ અને અંદર આવીને આમ જુઓ કેટલી બધી ભીડ છે યાર દર્શન કરવા માટે. બહુ બધી લાઈન છે અને આપણને કંઈ ખબર નથી, આપણે બહુ મોડા આવી ગયા. હવે દર્શન કરવા માટે વાટ જોવી પડશે ઘણી બધી. બહુ ઘણી બધી પબ્લિક છે યાર, ઘણી બધી પબ્લિક છે. હા દાદી જાઓ જાઓ જાઓ, વચ્ચેથી કરો, જાઓ, વાંધો નહીં, જાઓ.
મોટી લાઈન છે. એક તો આપણો પડાવ પાર કરીને આવી ગયા ને બીજો પડાવ આવ્યો જો. હવે આપણે પાર કરવો પડશે એટલે બહુ મોટી લાઈન છે. अभी ना खड़ी तो लाइन જો લાઈન કેવડી મોટી લાગેલી છે. ખબર નહીં હવે ક્યારે વારો આવશે ક્યારે નહીં આવે. ભાઈ 2.5 કલાક થઈ ગયા છે લાઈન લાગીને અને જુઓ તમે ભાઈ એકદમ મોજ છે યાર. બધા શ્રદ્ધાળુ અને પૂરી મસ્તીથી ને એકદમ ભક્તિથી દર્શન કરે છે ભાઈ. તો બધી પબ્લિક કેમ જોઈ રહી છે બધી હે ને. તો ભાઈ આવું છે જોરદાર. ઉર્વરુકમિવ બંધનામ રિચોર્મુક શ્યામામૃતાર गंगराग धारा जतो से बाहे संग तुम्हें जो महादेव का है. ભાઈ ફાઇનલી સારી રીતે દર્શન થઈ ગયા છે મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના. ભાઈ સારી રીતે દર્શન થઈ ગયા. આઠ જ્યોતિર્લિંગ મારા પૂરા થયા છે. આ જુઓ ભાઈ સાહેબ જોરદાર ભાઈ. બહુ મસ્ત દર્શન થયા. બહુ મસ્ત, બહુ મજા આવી. સમજો ને કેટલો ટાઈમ લાગ્યો ખબર છે? 6 કલાક લાગ્યા. સવારે 9 વાગ્યાથી દર્શન કરતો હતો ત્યારે 3 વાગે નંબર આવ્યો દર્શન કરવાનો. એટલી લાઈન હતી એટલી, કેમ કે શ્રાવણ મહિનો હાલે છે ને એટલે થોડું ટાઈમ લાગી જાય. બાકી બહુ સારી રીતે દર્શન થઈ ગયા છે ભાઈ. અને ઘણી ખરી પબ્લિક અહીંયા કને એટલી નથી, કેમ કે ઘડી ઘડી વરસાદ થાય છે ને એટલે પબ્લિક અહીંયાથી ભાગી જાય છે, કેમ કે વરસાદ બહુ છે અહીંયા કને. ક્યારેક થોડીક વાર પડે ને વળી ઘણી વાર રહી જાય ને એવું બધું છે એમ. તો જુઓ ભાઈ આ છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. ભાઈ મારું 8 જ્યોતિર્લિંગ પૂરા થયા છે. આ ત્રંબકેશ્વર વાળું જ્યોતિર્લિંગ છે ભાઈ. જો भक्तों के संग में महाकाल आए. ओम नमः शिवाय, ओम नमः शिवाय. शरणम भाव शंकर शंभो दयालु शिवाय. हर हर તો ભાઈ આજની જે મોસમ છે ને, આજ સૂર્યનારાયણ છે ને એકદમ મંદિરની ઉપર આવી ગયા છે ખબર છે. એના કારણે શું થાય છે ખબર છે કે અહીંયાથી મતલબ વિડીયો બરાબર આવતો નથી, કારું આવે છે અને ઉ બાજુ જવા નથી દેતા મિલિટરી વાળા. જે ઉ બાજુ પરમિશન નથી, આ બાજુ જ પરમિશન છે. આ બાજુ દર્શન કરીને સીધા બહાર નીકળવાનું છે એમ. અને અહીંયા કને તમને 20-20 રૂપિયાના લાડુઆ મળશે. 2 લાડુઆ મળશે 20-20 રૂપિયાના પ્રસાદી સ્વરૂપે. તો તમારે જો તમે આવતા હો અને તમારે પ્રસાદી જો તમે ના લાવ્યા હો તો અહીંયાથી તમે પ્રસાદી કરી શકો છો. આપણે તો પ્રસાદી લાવ્યા છીએ એટલે આપણે નથી લેવા, કાંઈ વાંધો નહીં. બાકી જો તમે પ્રસાદી કરવા માંગતા હો તો અહીંયા કને 20 રૂપિયાના લાડુઆ મળશે. 2 લાડુઆ મળશે ગુંદીના, મોતીચૂર જે લાડુ આવે છે એ. તો મસ્ત દર્શન થઈ ગયા છે ભાઈ, જોરદાર, બહુ સારા છે. તમે ખાલી આમ જુઓ, અંદાજો લગાવો કેટલું સુંદર મંદિર છે અને કેટલા હજારો વર્ષ જૂનું હશે યાર. 8મું જ્યોતિર્લિંગ છે આપણું ત્રંબકેશ્વર મહાદેવ. તો જુઓ ભાઈ જબરદસ્ત છે ને. આપણે આ સામેથી જ આવ્યા આખી આ જે લાઈન છે ને એ લાઈનમાંથી આવ્યા. અને જો તમારે હું તમને બેસ્ટ એડવાઇસ એ જ આપીશ કે કોઈ પણ જ્યોતિર્લિંગે તમે દર્શન કરો ને સવારના 5 વાગ્યાથી 4 વાગે લાગી જવાનું દર્શનની લાઈનમાં. હું તો ઘણો લેટ આવ્યો હતો, તો તમે 9 થી 10 વાગ્યા સુધી દર્શન કરી લેજો એમ. કેમ કે આમાં તો કેવું થાય કે તમે 10-12 વાગે જો લાઈનમાં લાગો ને તો તમારો આખો દિવસ જતો રહે દર્શન કરવામાં જ ખાલી એમ. કેમ કે હું તો 9 વાગે લાગ્યો હતો અને 3 વાગે દર્શન કર્યા. વિચારો અગર હું સવારનો વહેલો લાગી ગયો તો વહેલો ભીડ ન હોય, સવારમાં ભીડ ન હોય તો વહેલું જ લાગી જવાનું દર્શન કરવા માટે. હું તો લેટ આવ્યો, 800નું પીર છું એટલે આરામથી આવું, મતલબ આરામથી આવી ગયો એમ. ઘણું લેટ આવ્યો આજે. તો ભાઈ મંદિરમાંથી જેવા તમે દર્શન કરીને બહાર આવશો ને તો અહીંયા કને પણ એક મંદિર છે મહાદેવનું, તો ત્યાં પણ દર્શન જરૂર કરી લેજો. અહીંયા કને નંદી મહારાજ છે અને ત્યાં કને મંદિર છે. જો ત્યાં કને પબ્લિક ઓછી જાય છે, બધી ડાયરેક્ટ દર્શન કરી નીકળી જાય. એટલે આપણે અહીંયા કને આવવાનું નહીં ભૂલવાનું, કેમ કે આપણે આટલા દૂરથી આવ્યા હોય તો દર્શન કરવા જરૂરી છે બધી જગ્યાએ. તો અહીંયા દર્શન કરીને જ જાજો આગળ. ભાઈ બહુ સારી રીતે દર્શન થઈ ગયા અંદર. આના અંદર જે શિવલિંગ રહીને આપણે જે ત્રંબકેશ્વર મહાદેવની જે શિવલિંગ રહીને એ ટાઈપની નાનકડી શિવલિંગ છે. મતલબ અંદર પણ જે મેન શિવલિંગ અંદર મંદિર છે ને મેન મંદિર, ત્યાં કને પણ એકદમ નાની શિવલિંગ છે અને ત્યાં કને પણ એ સાઈઝની છે. મતલબ એનાથી પણ થોડીક મોટી છે, ત્યાં તો એકદમ નાની છે. મતલબ આપણે બાજુમાં જઈને જોઈએ ને તો જ દેખાય એવી રીતે છે.
તો દર્શન સારી રીતે થઈ ગયા છે અહીંયા કને. અને આ જો આ જે તમને જૂની દેખાય ને આ ગાયત્રી મંદિર છે ભાઈ. તો આવી બધી જે જગ્યાઓ છે ને આવી બધી જગ્યાઓ ભૂલવાની નહીં એમ. તમે છેટે છેટેથી આવતા હોવો અને હર વખતે તો આવવાનું નથી એવું તો છે નહીં કે આપણે રોજ આવીએ છીએ. ક્યારેક આવવાનું હોય વર્ષમાં એકવાર કે પછી 2 વર્ષમાં એકવાર. તો આવી આજુબાજુની જગ્યા છે ને એ પણ કવર કરવાનું, એ પણ દર્શન કરવાના એમ. અરે આ જો અહીંયા કને આ તમે જોયું જ હશે કોક પિક્ચરામાં આ ટાઈપનું છે ને એ ટાઈપની કેનાલ બનાવેલી છે અહીંયા કને. તો ચલો હવે આ મંદિરે દર્શન કરવા જઈએ અને પછી સીધા નીકળી જઈએ. આપણે જ્યાં કને ચપ્પલ બપ્પલ ઉતાર્યા છે ત્યાં કને જઈએ, ચપ્પલ બપ્પલ લઈએ અને પાછા જતા રહીએ આપણે જ્યાં રોકાણા છીએ ત્યાં કને. चलो माता रानी है, गायत्री माता है, स्वयंभू गायत्री माता है, ज्योतिर्लिंग दर्शन पूरा हो जाता है माता रानी का दर्शन लेने से. ચલો ભાઈ ગાયત્રી મંદિરમાં દર્શન થઈ ગયા અને જેવો બહાર આવ્યો ને તો આ જો વરસાદ ચાલુ ભાઈ ફૂલ. હવે શું કરવાનું, જલ્દી વરસાદ રોકાય પછી જાશું આગળ હવે હે ને. કેવો વરસાદ પડે રહ્યો ભાઈ વધ્યો. જો ભાઈ તમે પણ આવવા માંગતા હો ને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગે તો તમે ગુજરાતથી ગમે તે જગ્યાએથી આપણે ટ્રેન પકડીને સીધા આવી જવાનું છે નાસિક, મહારાષ્ટ્ર. નાસિકની ટ્રેન પકડવાની છે અને નાસિકથી પછી તમારે બાય રોડ જ આવવાનું છે. બાય રોડમાં તમારે કાર કરી લો કે પછી ઓટો કરી લો, જે કરવું હોય તે. તમે 30 કિલોમીટર થશે નાસિકથી ત્રંબક ગામ આવવાનું છે. ત્યાં આગળ ત્રંબકેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે. તો અહીંયા કને આવવા માંગતા હો તો આવી જાઓ ભાઈ. નાસિકથી 30 કિલોમીટર થાય અને નાસિકની તમને ગમે ત્યાંથી ટ્રેન મળી જશે. યા તો તમે મુંબઈ આવો, મુંબઈથી પછી અહીંયા આવી શકો એ પણ કરી શકો એમ. બાકી અહીંયા એકવાર જરૂર આવજો યાર, બહુ સારું છે, બહુ સારું. આવી ગયા છીએ આપણી જગ્યાએ જ્યાં આપણે રોકાણા છીએ. તો આ જુઓ ભાઈ અને પાછા એ જગ્યાએ આવી ગયા છીએ અને હવે જઈ છીએ અંદર. આવી ગયા છીએ જે જગ્યાએ આપણે રોકાણા છીએ, રાધાકૃષ્ણ મંદિરે આપણે રોકાણા છીએ. અને આ જુઓ ભાઈ કેટલું સુંદર મંદિર લાગે છે ને, જોરદાર મંદિર છે ભાઈ. સાંજનો ટાઈમ છે અને એક તો વરસાદ થયેલો છે તો વરસાદમાં ને કેટલું જોરદાર લાગે છે. અત્યારે આરતી થાય તો આરતીમાં જવું સંમેલિત થવા માટે. આમ જુઓ શું મંદિર લાગે છે, રાધાકૃષ્ણનું મંદિર એટલે જોરદાર જ હોય એમ. આ જુઓ કેટલું મસ્ત છે હે ને. મને આજે પતરાવું છે ને આમાં બધા રૂમ બનાવેલા છે. તો એ રૂમમાં શું મને જગ્યા મળી ગઈ છે મસ્ત. તો એ જગ્યાએ આપણું વ્યવસ્થા બધી થઈ ગઈ છે. ચલો યાર ઉપર જઈને ચેક કરીએ, મતલબ દર્શન કરીએ અને જઈએ જલ્દી છે. બાકી જોરદાર ભાઈ, જોરદાર છે, મસ્ત છે ભાઈ. વાવ આ જો મહારાજજી છે. કેમ છો? આ બધા નાના નાના બાળકો છે જે છે ને અહીંયા કને વેદનું ભણતર કરે છે, વેદ ભણાવે છે. જે આપણા 4 વેદ છે, 4 વેદોનું આ ભણતર કરાવે છે. દૂર દૂરથી અહીંયા કને આવે છે દર્શન આપણે ભણવા માટે. જે પહેલાના જમાનામાં જે ગુરુકુલ હોતી ને એ ટાઈપની ગુરુકુલ છે, મતલબ અને ભણાવવામાં આવે છે. આપણે આપણા રૂમે આવી ગયા છીએ. આ છે આપણો રૂમ, જુઓ ભાઈ. આ સામેવાળો પલંગ છે તો એ આપણો છે અને આ દાદા છે જે 2 દિવસથી આપણા સાથે જ છે. તો कैसे हो दादा? हाँ ठीक है ना? एकदम मजा में. ये देखो भाई, तो हम यहाँ पे बैठ के लहसुन निकाल रहे हैं. लहण बोली जी भाई, जो हम गुजराती में बोलते हैं लहण है, लहण बोलते हमारे यहाँ लहसुन बोलते हैं ना. નો વ્લોગ એન્ડ કરું છું અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય અને કોણ ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે કમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો કેવો લાગ્યો છે એ પણ કહેજો. તમારા ભાઈને થોડીક હિંમત મળતી રહેશે. આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. મળીએ હવે નવા વ્લોગમાં આપણી ભારત યાત્રામાં. બસ જોડાયેલા રહેજો, તમને નવી નવી જગ્યાએ દર્શન કરાવતો રહીશ અને મોજ કરાવતો રહીશ. મળીએ હવે નવા વ્લોગમાં. હર હર મહાદેવ.